જય માતાજી મિત્રો. તો અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ 7 અને હું આઈટમ જવા માટે તૈયાર થઈ જાઉં. પછી બ્રશ કરવાનું બાકી છે. ગોધરામાં જ છું. ગોધરામાં જ છે હજી તો. અત્યારે બ્રશ કરવાનું બાકી છે તો ફટાફટ બ્રશ કરી દઈએ. ચા નાસ્તો કરીને કપડાં વપડા પહેરી ફ્રેશ થઈ પછી તમને મળું. અને થોડો ઘણો કલર પણ થઈ ગયો છે. આખું ઘર કલર થઈ ગયું છે તો બતાવું. હજી તો બાકી છે થોડું ઘણું બાળવાનું. તો મેં કહું નહીં પણ બતાવો પેલા બ્રશ કરી લે પછી મળું. મિત્રો અત્યારે હું આવી ગયો છું ભાઈ કલર જે ઘર છે એ કલર થાય છે ઘરમાં. અને અત્યારે ખાસ બધું મસ્ત કલર થઈ ગયો છે. તો એ જોઈ શકો છો ડિઝાઇન પણ કેટલી મસ્ત પાડી છે. આમ અલગ જ કલર લાગે છે. હજી તો આ બધું બાકી છે. હજી બીજું હાથ મારવાનું બાકી છે એવું બધું કહે છે. તો હજી તો અલગ જ લાગશે. અને ડિઝાઇન પણ મસ્ત પાડી છે. શૂટે કરે છે ઘર પર. અને પાછળ જોઈ લઈએ તો પાછળ તો તિજોરી બીજોરી આગળ કરી છે બધી. અને કલર થાય છે. અને બીજું તો મારે જે આઈટમ જવાનું છે આઈટમ જે વગર ચાલે એવું નહીં. એ તો આમ તો કાલ રજા હતી એટલે આજે ના તો ચાલે કારણ કે કાલે શનિવાર છે ચોથો એટલે રજા છે. તો આજનું દાડો છે પણ તો જઈને આવીએ તો એ છીએ હું કરાવું છું. હું 2 કલાક બે પછી પાછા રિટર્ન ઘેર. તો લેવા પેલા તૈયાર થઈ ગઈ પછી તમારું મળો. તો મિત્રો અત્યારે આવી ગયું મારા ઘેર ચા પાણી ચા નાસ્તો કરવા માટે. અને અત્યારે રોટલી એ થાય છે અને ચાય કેટલીમાં છે તો ફટાફટ પી લઈએ. પીને અને વાગી ગયા છે અત્યારે 9:35 થાય છે. અરે 9:35 શું આમ થાય છે મારા આજે શું 7:35 થાય છે. તો અમે ફટાફટ તૈયાર થઈ ગયા. 8-9 વાગે તો આપણે નીકળી જવાનું છે. તો લેવા ચા નાસ્તો કરી લઈએ પછી તમને મળું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને હું આવી ગયો છું આઈટીમાંથી ઘેર. અને આપણે આઈટીમાં વિડીયો કોઈ દર શૂટ કરતા નથી. અને બસ સ્ટેન્ડમાં જઈને ફટાફટ અમે આઈટીએમ જાય આઈટીએમમાંથી તત આવીએ. હજી મોડું તો થઈ જાય. અને આવતા બસે આવી બસ આવીને તત ફટાફટ બેસીને આવી જ જશે ઘેર. અને 5 વાગી ગયા છે. અને 5 વાગે લગભગ 5 જ વાગ્યા છે. હું આવી ગયો છું લગભગ પોણા 4 છો 4:30 જેવો આવી ગયો હતો. અને અત્યારે વાગે છે 5. ચા નાસ્તો કર્યો પછી પેલું શું કર્યું ના શાક રોટલી ખાધી ને બધું કર્યું. અને અત્યારે તમે બતાવું બહાર કલર કેવો થયો છે. એટલે તમે થોડું ઘણું બતાવો. અંધારું કરી મેળ્યું છે ઘરમાં તો લેણા તમે બતાવો તમારો બહાર કલર મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. તમે જોયું ફર્સ્ટ ક્લાસ કલર થઈ ગયો છે. બહાર તો વધારે અવાજ થાય છે પેલું કલર મિક્સિંગ કરું છું એટલા માટે. એટલે હું પાછળ આવી ગયો કીધું તમે જોયું. અને અત્તો જ કલર થોડું ઘણું કરવાનું બાકી છે. જારી બારી કેવો આગ્યો પછી ઘર ચકાચક થઈ જશે. અને આપણે બ્લોગ પણ ડેલી આવશે અને મજા પણ આવશે. હવે ડેલી બ્લોગ આવશે. વચમાં થોડું ઘણું બ્રેક થઈ ગઈ પણ હવે પાછા ડેલી બ્લોગ આવશે. અને ઘણી બધી મોજ જોવા મળશે. ઘણી બધી ઘણું શીખવા એ મળશે. મોજ કરવા પણ મળશે. અને પ્લીઝ આવી રીતે મને સપોર્ટ કરજો. હજી પણ સપોર્ટ કરો મને. તો લેડો તને આપણે ક્રિકેટરમાં પણ જશું. થોડું ઘણું મેં આપણે કહેવાય આવું બધા છોકરા તો આપણે પણ થોડું ઘણું રમી લઈએ. તો લે તમે બ્લોગમાં બતાવી દઉં અને રમીએ નાખીએ થોડું. તો જઈએ ક્રિકેટ રમવા માટે પછી. તો મિત્રો અત્યારે જમી પણ લીધું છે અને રાતે થઈ ગઈ છે. ખાસ બધું કલર ખાસ થઈ ગયું છે. તો આપણે જાળી એ કરશું ને આ જે દરવાજાની પટ્ટી છે જે લાકડાની ફ્રેમ એને પણ કલર કરું છું. અને અત્યારે કાચું બધું કોમ તો બાકી છે. થોબલા બોબલા બધા રંગવાના છે બધા. તો એ બધા થઈ જાય કાલે.
અને અત્યારે તો બધા જ્યાં છે રૂપાલ ભજનમાં યા ફિર મંડળી આવી ગઈ હોય રૂપાલ ભજન તો ઈ જ્યાં છે અને અત્યારે હવે ઊંઘી જઈએ અને બ્લોગ પણ એન્ડ કરી દઈએ. જો મારો બ્લોગ થોડું પણ ગમ્યો હોય ફરવા આવી ગયો છે ઊંઘી જતા શનિ મની તો જો મારો બ્લોગ થોડું પણ ગમ્યો હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરી દેજો. બેલ આઇકન ઓલ ઉપર કરજો જેથી કરી મારા અવનવા વિડીયો બરોબર જલ્દીથી આવે તો મળી કાલના નવા બ્લોગમાં ત્યાર સુધી બાય બાય.